સૌને પ્રણામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની તમામ માતા બહેનોને નતમસ્તક પ્રણામ કરું છું. મિત્રો, આજે માતૃશક્તિ વંદના કાર્યક્રમ કહું તો એ અતિશયોક્તિ નથી. આજે જોગાનુજોગ એવું થયું છે કે ગુજરાત સરકારે જીદ કરી કે તમે મૃદુને મુખ્યમંત્રી કહેતા હતા, મક્કમ કહેતા હતા, તો લિટરલી પરીક્ષાનો માહોલ હોય, કોઈ પણ સ્પર્ધા યોજાઈ શકે તેવી કોઈ કન્ડિશન ના હોય, અને એવી સરકાર તરફથી સૂચના આપવામાં આવી કે કોલેજની ટોટલ સંખ્યાના 10% છોકરાઓ રજીસ્ટ્રેશન થવા જોઈએ અને બધા જ છોકરાઓ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લે અને ₹1,00,000 જેટલું ઇનામ સ્ટેટ લેવલનું છે. સારી વાત છે, પણ સમય બહુ પ્રોપર નહીં પકડી શક્યા. એને કારણે આપણે કોલેજની અંદર લિટરલી 10% છોકરાઓ એટલે 400 છોકરાઓ 4,000નું રજીસ્ટ્રેશન કરવાનું હોય, પણ તે કેસી પટેલ સાહેબને NSSની આખી ટીમને કીધું મેં, પણ તે નથી થઈ શક્યું. કેટલાક છોકરાઓને આજે પણ સ્પર્ધા એટલે બહુ મોટી ઇવેન્ટના સ્વરૂપમાં ફોટોગ્રાફ્સ મોકલવાના હોય, એટલે 7-8 બાળકોએ એટલે વાસ્તવિક સિચ્યુએશન્સ જો સરકાર અને શિક્ષણ વિભાગ સમજી જાય તો ઘણું બધું કરી શકાય. પણ આપણે પણ આ રીતે બધા ફોટાઓ અપલોડ કરવાના છે, એટલે અમે એવો વિચાર કર્યો કે ઓડિયન્સમાં કેટલાક લોકો આવશે. જોયું તો કેસી પટેલે કીધું છે NSS છોકરાઓને મેસેજ મૂક્યો છે. મેસેજ મૂક્યો એટલે હવે એ તો જે રેગ્યુલર સમર્પિત NSS છે એ તો આવશે જ, અને જે સંખ્યા તમે જોઈ રહ્યા છો આ સમર્પિત છે, એને ખાલી કહો એટલે આવી જાય. એટલે અમે જોયું કે એટલા ઓછા સંખ્યામાં ફોટોગ્રાફ્સ હોય ને ગારડા કોલેજ આટલી 4,000 વિદ્યાર્થીઓ ફૂલતી ફાલતી કોલેજ હોય ને આટલા 5-15માં ફોટોગ્રાફ્સ કેવી રીતે અપલોડ કરવા. એટલે અમે તક એવી ઝડપી લીધી કે ભાઈ આપણે જે આટલી મોટી સંખ્યામાં માતા બહેનો સેવા કરી રહ્યા છે ગારડા કોલેજની, તો એમને પણ આપણે ઇન્વાઇટ કરી, અને આજે જોગાનુજોગ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે એટલે એમનું સન્માન પણ કરીએ. એક વિચાર એ આવે કે સન્માન તો હૃદયમાં હોવું જોઈએ, પુષ્પથી શું સન્માન કરી શકાય છે, પણ અંદરની જે ભાવના હતી અને આ તમામ શ્રેય અશ્વિનને ફાળે જાય છે કે એ આઈડિયા એણે આપ્યો એવો કે સર આવું કંઈક આપણે કરીએ, અને મને પણ ગમ્યું કે ચાલો ઇટ્સ ઓકે કે આપણે સારી રીતે વાત કરી શકીએ. તો આજે 2 કાર્યક્રમને આપણે મર્જ કરી રહ્યા છે. એક તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પણ છે, અને ગુજરાત રાજ્યની બાળકોમાં સાંસ્કૃતિક અને સંસ્કારનો વારસો જળવાઈ રહે એ માટેના 5-7 વિષયો આપ્યા છે, અને એની પર વક્તૃત્વ સ્પર્ધા થોડીક ક્ષણો પછી હવે શરૂ થઈ જશે. જે બાળકો આવીને પોતાના વિચારો 4 બાળકો છે રજૂ કરશે. પરંતુ આજે મારે 2-3 વાત આપ સાથે શેર કરવી છે. માત્ર માતાનું સ્થાન, માતૃભૂમિ અને માતૃભાષા આપણે દરેક વખતે કહીએ છીએ. માતાનું સ્થાન અદ્વિતીય છે, અને એક સ્ત્રી કેટલી બધી પ્રકારની અલગ અલગ લેવલ ઉપર ભૂમિકા ભજવે છે. બાળા સ્વરૂપે જન્મ લે છે, દીકરી સ્વરૂપે જન્મ લે છે, એ યુવાન થાય છે, એ પત્ની બને છે, પછી માતૃત્વ ધારણ કરે છે, મા બને છે, દાદી બને છે, નાની બને છે. એક સ્ત્રી ભગવાને જો બીજું સ્વરૂપ મૂક્યું, ભગવાનનું જો બીજું સ્વરૂપ હોય તો તે સ્ત્રી છે. આ બહુ વાસ્તવિકતા છે. એનું મૂળભૂત કારણ એ છે કે પોતાનામાંથી બીજો જન્મ આપી શકે છે. આ શક્તિ માત્ર ને માત્ર સ્ત્રીને આપી છે પ્રભુએ. અને એટલા માટે આજે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ છે, એના સંદર્ભમાં જ મારે 2-3 વાત કહેવી છે. તે એ કે હું દીકરીઓને ક્લાસમાં ઘણી વખત કહેતો હોઉં છું કે અલગ પ્રકારના લેવલ ઉપર ભૂમિકા
ભજવવાનું કામ આખા વિશ્વમાં પુરુષ કરતા સ્ત્રીને ભાગે વધારે આવ્યું છે. અને લગભગ મોટે ભાગે સ્ત્રીઓ બહુ જ સુંદર રીતે પોતાની ભૂમિકા ભજવે છે, એમાં કોઈ બેમત નથી. પરંતુ ક્યાંક જે સામાજિક પ્રશ્નો આપણી સામે ઊભા છે, આજે પણ ઊભા છે, અને જોગાનુજોગ સરકાર તરફથી મારી નિમણૂક CWCમાં થઈ, એમાં જે અવારનવાર જે કેસો આવે છે એ જોતા ક્યાંક આપણને નિરાશા પણ થઈ શકે એવી સિચ્યુએશન્સ દિવસે દિવસે દેખાઈ રહી છે. અને એનું પ્રમાણ ડે બાય ડે વધી રહ્યું છે, એમ કહું તો અતિશયોક્તિ નથી. તો મૂળ કારણમાં જો જોવા જઈએ ને મિત્રો, જેટલા પણ છે બ્રાન્ડ એમ્બેસેડર છો બધા જ તમે મારા માટે, અને વાત ત્યાં સુધી પહોંચવી જોઈએ. મૂળભૂત કારણ જે મને લાગે છે કે દીકરી લગ્ન લાયક થાય ને લગ્ન કર્યા પછી એક જગ્યાએ જ્યાં તમે એક વટવૃક્ષ થઈ ગયું હોય, છોડ તો નહીં કહું, 20 વર્ષ સુધી વટવૃક્ષ થઈ ગયું હોય ને પછી આખું તમે ઉચકીને બીજી જગ્યાએ રોપો છો, કેટલું અઘરું કામ હોય છે. ત્યાંનું વાતાવરણ જુદું છે, ત્યાંના લોકો જુદા છે, ત્યાંના રીત રિવાજો સંસ્કારો જુદા જુદા છે, અને સમય આપવો પડે છે મિત્રો. એક છોડને પણ તમે ઉચકીને કોઈક જગ્યાએથી તમે લાવો અને આપણે ઘરે રોપીએ છીએ તો એને પેલા ખાડો ખોદવો પડે, અંદર રોપવું પડે, પછી એને પાછી માટી ઉપર મૂકવી પડે, પછી પાછું એને થોડું પાણી છાંટવું પડે, એને ખાતર આપવું પડે. સમય લાગે કે ના લાગે? એક બી રોપો તો પણ સમય લાગે. તમે રોજ ઉખાડીને જોયા કરો, બી રોપ્યો રોજ ઉખાડીને જોયા કરો, કેટલું ઉગ્યું કોઈ દિવસ ઉગશે ખરું? સમાજમાં આ પ્રશ્ન છે મિત્રો કે આપણે ત્યાં આખો જ્યારે છોડ તમે લઈને આવો છો ને એને સમય તો આપો, એને ઉગવા માટે સમય તો આપો. જેને આપણે સાસુ કહીએ છીએ એ સમય આપવામાં ક્યાંક ચૂકે છે. એને પ્રોપર સમય આપવો પડે ને. 5 વર્ષ 10 વર્ષ તો આપો તમે, એ સ્થિર થશે અને સફળ સંચાલન કરશે. પણ આપણે તો દુર્ભાગ્ય એ છે કે બિલકુલ સમય આપવામાં આવતો નથી ને આપણે ત્યાં કહેવતો પણ એવી પડી છે કે નવી વહુ માત્ર 9 દિવસ, 10મે દિવસે એને કામે લાગી જ જવાનું છે. હું 1-2 કિસ્સા એવા શેર કરું જે વાસ્તવિક છે, પૂર્ણ સત્ય છે. આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સુરતમાં ચતુર્માસ હતો થોડા વર્ષો પહેલા, એમણે જ વાત કહી છે, એમને મુખ્ય મેં સાંભળી છે. ત્યારે સુરતનો એક પરિવાર એમને મળવા આવે છે. સુરત આપણી નજદીક જ છે. એમાં મા બાપ, દીકરો અને વહુ 4 જણા મળવા આવે છે, પર્સનલ મુલાકાત લે છે. તો બધા જ જાણે એટલા બધા ઉત્સાહી હતા બોલવા માટે, એમ કોણ પહેલું બોલે, બધા જ એમ બોલતા હતા. એટલે આચાર્યવરે એમ કીધું કે ભાઈ તમે એક જણ વાત કરો, બધા વાત કરશો તો કેવી રીતે સાંભળી શકીશ એમ. એટલે પહેલા વહુ બોલી, એમ વહુએ શરૂઆત કરી કે પહેલા તો હું બોલીશ. તો પહેલા એ બોલી તો બેટા તારે શું કહેવું છે? કે હું બહુ સદભાગી છું, મારા હજારો જન્મના મેં પુણ્ય કર્મ કર્યા હશે કે મને આ સાસુ એ મા સ્વરૂપે પ્રાપ્ત થઈ છે, અને બહુ સદભાગી છું. એટલે પૂછ્યું કેમ, શું હતું એવું, તો કેવી રીતે કહે છે? તો કે મૂળ કારણ એવું હતું કે જ્યારે હું શરૂઆતમાં લગ્ન કરીને આવીને શરૂઆતના 6 મહિનામાં જ્યારે મારી જવાબદારી પૂર્ણપણે નિભાવવી જોઈએ, પણ શરૂઆતના 6 મહિનાની અંદર મને મણકાનો કંઈ પ્રોબ્લેમ થઈ ગયો, ગાદીનો કંઈ પ્રોબ્લેમ થયો, કમરની અંદર કંઈ વાંકી પડી, એટલા માટે કંઈ એવું કંઈક તકલીફ થઈ ગઈ મને, અને ડૉક્ટરે 6 મહિના બેડ રેસ્ટ કરવા કીધું. કોઈ સર્જરી ન થઈ શકે, માત્ર બેડ રેસ્ટથી આવી જશે એવું કીધું, વજન લટકાવવા કીધું. હું કેટલી નસીબદાર છું ખરેખર. ગુરુવાર મેં હજારો જન્મમાં જે કંઈ પુણ્ય કર્મ કર્યા હશે એનું મને ફળ પ્રાપ્ત થયું છે કે આ જેને હું માં કહું છું, ખરેખર માં તરીકે નહીં મળી તે પણ સારું સદભાગ્ય છે કે હું તો સૂતેલી હોઉં બેડ ઉપર, સવારે જે બધા ટિફિન મારે બનાવવા જોઈએ એ મારી મમ્મી બનાવે, અને એ બધા ટિફિન બનાવીને લોકોને નોકરી ધંધે મોકલે, અને પછી જ્યારે બપોરે આખું ઘરનું કામ કરીને ફ્રી થાય પછી એ મારી પાસે આવે, મારી ખબર અંતર પૂછે, તને કેવું છે બેટા, અને પછી આવીને એટલું કામ કરે કે મારો જ્યારે જમવાનો સમય થાય એટલે ચૂલો અને ગેસનો બાટલો ખેંચીને લિટરલી મારા બેડ પાસે લાવે. આ સત્ય ઘટના છે. બેડ પાસે લાવે અને ગરમ ગરમ ફુલકા રોટલી મને એને હાથે ખવડાવે. હું કેટલું સદભાગી છું. ગુરુવારે કહ્યું કે તું એક શબ્દ બોલી ગઈ કે
મા તરીકે નહીં મળી તો સારું થયું, સાસુ તરીકે મળી. એકે મને સમજાવ્યું ને. લોકો તો એમ કે મા તરીકે મળી હોત તો સારું થાત. ત્યારે જેનો આન્સર છે ને મિત્રો, તમે સાંભળીને અવાક થઈ જશો. એ કહે છે કે જો મા તરીકે મળી હોત તો માત્ર 20 વર્ષ જ કે 22 વર્ષ જ રહેવાનું થયું હોત. સાસુ તરીકે મળી છે, આખી જિંદગી જોડે રહીશ. મિત્રો, આ સંસ્કાર છે, આ સંસ્કાર છે. આચાર્યવરે એક પુસ્તક લખ્યું છે, ઝેર જ્યારે નીતરી જાય છે. બહુ સુંદર પુસ્તક છે, સાસુ અને વહુ પર લખાયેલું પુસ્તક છે. એમાં એક બહુ સુંદર મજાની વાત અમેરિકાની કરે છે. અમેરિકાના એક શહેરની અંદર છોકરા છોકરીના એન્ગેજમેન્ટ થાય છે. મૂળ ભારતીય પણ જન્મેલા, એના મા બાપ ભારતીય પણ જન્મેલા લોકો અમેરિકામાં બાળકો. આ પણ સત્ય ઘટના છે. એ લોકોના એન્ગેજમેન્ટ થયા એટલે પેલી છોકરી રોજ ઘરે આવે. એક આંટો તો રોજ મારી જ જાય. એટલે સાસુએ કહ્યું કે બેટા, લગ્નને હજી વાર છે, રોજ તું આવે તેનો મને વાંધો બિલકુલ નથી, તું આવ, વેલકમ છે, પણ રોજ આવે છે, શું કારણ? એટલે જવાબ સાંભળજો મિત્રો. એમ કહે છે કે મમ્મી, રોજ એટલા માટે આવું છું કે જેને તમે 23 વર્ષથી જન્મ આપીને મોટો કર્યો છે, એમનો તમારા સાથે, તમારા પરિવાર સાથે કેવું વર્તન અને કેવો વ્યવહાર છે એ માત્ર જોવા માટે આવું છું. હું તો કાલે નવી આવીશ તો મારી સાથે કેવું કરશે, એ માત્ર જોવા માટે આવું છું. હવે થયું એવું કે આટલો સ્નેહ થઈ ગયો વાત પરથી, એટલે રોજ પેલી મમ્મી, એટલે જે સાસુ બનવાની છે, એ રોજ ફોન કરે. કોને? આ વહુને. એક દિવસે વેવાએ ફોન ઉચક્યો, જે વેવાઈ બનવાના છે, કે વેવણ, રોજ ફોન કરો છો, કરવો જ જોઈએ, એમાં કોઈ ના નથી જ, વાત કરવી જ જોઈએ, પણ શું કારણ એમ? એટલે વેવાઈને કીધું કે કારણ બીજું કશું જ નથી. મારી માત્ર તમન્ના એ છે કે તમારી દીકરીને મોઢે હું મા શબ્દ સાંભળું. કારણ કે ભાવ સાસુનો હોય અંદરથી અને મા બોલાતું હોય, ટોન અલગ હોય તો પણ ખ્યાલ આવી જાય છે, પણ આ વાસ્તવિક ટોન હતો કે એને મા સાંભળવું હતું. મિત્રો, આ માતૃશક્તિ છે. અને ત્રીજી મહત્વની વાત મારે ચીનની કરવી છે. આ પણ લગભગ સત્ય ઘટના હોવી જોઈએ, એવું પ્રતિકાત્મક કહું છું, મને બહુ આઈડિયા નથી, પણ મેં પુસ્તકમાં ક્યાંક આખી વાંચ્યો છે. ચીનની અંદર એક છોકરીના લગ્ન થયા અને હુઆંગ નામના વેદ હતા એમના ગામના, એટલે એના પિતાએ એ ગામમાં લગ્ન કરાવ્યા. ચીનમાં એવો રિવાજ છે કે દિવસમાં 2 વખત રિસ્પેક્ટફુલી નમવું પડે, એવો ત્યાં કંઈક રિવાજ છે. શરૂઆતના દિવસો બહુ જ સારા ગયા અને પછી બંને વચ્ચે લડાઈ ઝઘડા સ્ટાર્ટ થઈ ગયા. કેટલી હદે લડાઈ ઝઘડા સ્ટાર્ટ થઈ ગયા કે એકબીજાનું મોઢું જોવાય રાજી નહીં. એક દિવસ છોકરી કંટાળી ગઈ. આજની છોકરીઓ બહુ જ સ્પીડમાં કંટાળી જાય, બહુ જ ઝડપથી કંટાળી જાય છે, સહન નથી કરી શકતી. સહન શક્તિ નામનો સોફ્ટવેર જ ખબર નહીં ભગવાન આમાં મૂકવાનો જ, અપલોડ કરવાનો જ રહી ગયો લાગે. સાચે કહું છું, આજની દીકરીઓને, ઇવન દીકરાઓ પણ બિલકુલ સહનશીલ નથી. એટલે જ ડાયવોર્સના કેસીસો બહુ જ વધી રહ્યા છે. એટલે હદ થઈ ગઈ. એટલે પેલા વેદ હુઆંગ પાસે, કારણ કે એના ગામના ઓળખીતા એક જ હતા, એના પિતાના મિત્ર હતા અને વેદ હતા પાછા. એટલે વેદ હુઆંગ પાસે ગઈ અને કીધું કે મારે મારી સાસુને મારી નાખવી છે, તમે એવા ઝેરના પડીકા મને આપી દો કે એને ખતમ જ કરી દો. એટલે વેદ હુઆંગ સમજી ગયા. એટલે અંદર ગયા, એને 6 મહિનાના પડીકા બાંધી આપ્યા અને કીધું બેટા, આ તને પડીકા તો આપું છું, પણ એની અસર ધીમે ધીમે થશે. 6 મહિનાને અંતે તારે મારવી જ છે ને? હા, પાક્કું. 6 મહિના અંતે પાક્કી મરી જશે, પણ જો હમણે તું મારી નાખશે ને તો તારી પર કેસ થઈ જશે અને તને જેલમાં પૂરી દેશે. એની કરતાં બેટર વે છે કે એની અસર ધીમે ધીમે થાય તેવું કરવું. મારી 2 શરતોનું પાલન તારે કરવું પડે, તો જ આની અસર 6 મહિને થઈ રહેશે. તો કે શું? તો કે પહેલું કામ કે તારે આજ પછી કંઈ પણ બોલે ને તારે કશું બોલવું ના. આ પ્યોર સાયકોલોજી છે. તારે કશું નહીં બોલવું. એ ગમે એટલું તને મારે ને તો માર ખાઈ લેજો, પણ તું બોલતી ના. બીજું કે તારું વર્તન અને તારો વ્યવહાર એટલો સુધારી નાખજે કે તારી માને, જે તારી સાસુ જે માં છે ને, જે ગમે તે કરજે,
દાખલા તરીકે રાબ બહુ ભાવે છે તો રાબ બનાવજે, એને શીરો બહુ ભાવે તો શીરો બનાવજે, પણ સવારની પોરમાં આ એક પડીકી નાખી દેજે અંદર, જે પેલું ઝેર વાળું બાંધી આપ્યું ને, હા એમ. એટલે પેલી વહુ શું કરે કે એને રાબ બહુ ભાવે, શીરો ભાવે, એટલે સવારની પોર બનાવે, અને પેલી સાસુ થોડા વર્ષો થઈ ગયેલા એટલે સમજી ગયેલા શું ભાવે છે શું નથી, ચોઈસ એની ખ્યાલ આવી ગયેલો, એટલે એ તરત જ સવારની પોર પેલો શીરો બનાવે, પણ નાખી તો પેલી પડીકી પહેલા જ દે, પછી એમ બરાબર મિક્સ કરીને સાસુને હસતા હસતા મસ્ત ચમચીથી પોતે જમાડે. વાવ, સો બ્યુટીફુલ. સાસુએ શરૂઆતમાં તો જોયું કે આ નાટક કરતી છે એટલે વધારે હેરાન કરવાનું સ્ટાર્ટ કર્યું, પણ પેલી તો મક્કમ કોલ, આપણે તો મારવી જ છે. આપણે એનો તો નિર્ણય અફર હતો જ કે આપણે તને પતાવી જ દેવી છે, 6 મહિને પતશે આપણે, એટલે હમણે તો બરાબર એની સેવા ચાકરી જે કરી છે, રાતે પગ બી દબાઈ આપે, બોલો, જેને જિંદગી પગ ની દબાલ તો પગ દબાઈ આપતી, અને એટલો વહાલ કરે સાસુ. 3-4 મહિના થઈ ગયા એટલે સાસુએ પણ જોયું કે આ તો હારી વાસ્તવિક છે, આ કોઈ આડંબર નથી કરતી, આર્ટિફિશિયલ નથી, એટલા માટે એણે પણ પોતાનું વર્તન ને વ્યવહાર આખો સુધારી નાખ્યો. 4 મહિનાના અંતે 4.5 મહિના થવાના, છેલ્લું જ વીક બાકી હતું 5 મહિનામાં, અને બંને જણા એટલા પ્રેમથી રહી કે આજુબાજુ સોસાયટી વાળા, ગલી મોહલ્લા વાળા વાત કરે કે મા અને દીકરીનો પ્રેમ જો જોવો હોય તો આ લોકોમાં જુઓ, કેટલા સંપીને રહે છે, એટલો સ્નેહ છે બંને વચ્ચે. બંને એકબીજા વગર તો ચાલે જ નહીં. મોલમાં જવાને તો હાથે, કપડા લેવા જવાને તો બધી જગ્યાએ, માર્કેટ જવાનું તો સાથે વગર જાય ના એ લોકો, એટલો સ્નેહ લોકોનો અદ્ભુત વધી ગયો. અને 5 મહિના, 5.5 મહિના થયા, અને આ દીકરીને પણ લાગ્યું કે આ ખરેખર મને બહુ ચાહે છે, બહુ પ્રેમ કરે છે. વેદ વાંગ પાસે જાય છે, આખી લાંબી થઈને પ્રણામ કરે છે, અને બહુ જ રડે છે કે મારે મારી સાસુને, મારી માને મારવી નથી, તમે એવા કોઈ પડીકા હવે આપો કે જેને કારણે મને જીવડાવી છે અને મારવી નથી, આટલો સ્નેહ મને કરે છે, આટલો પ્રેમ કરે છે મને, મારે નથી જ મારવી. ત્યારે વેદ વાંગ એને ઉઠાડે છે, પાણી પાય છે, હસતા હસતા એવું કહે છે કે આ કોઈ ઝેરના પડીકા નહોતા, આ આયુર્વેદના પડીકા હતા, કે તારી સાસુની હેલ્થ સારી રહે એટલા માટેના પડીકા. ઝેર તો તમારા બંનેના મનમાં હતું, એ ઝેર નીકળી ગયું એટલે તમારા સંબંધો સુધરી ગયા. મિત્રો, તમામ દીકરીઓને બેઠી છે, તમામને કહું છું, જે પરણવાની બાકી છે એ લોકોને કહું છું કે તમે દીકરાઓ લીલું દાંતણ છો. ખબર ને, આપણે દાંતણ કરતા જૂના જમાનામાં, હા, લીલું દાંતણ વળી બી જાય, એનું ફાડી બી, ચીર્યું બી થઈ જાય, અને અલ્યું બી થાય. હા, પણ સૂકું દાંતણ હોય ને એને તમે તોડવા જાઓ તો અલ્યું નહીં થાય, તૂટી જાય, 2 બટકા થઈ જાય. એટલે જે સાસુ છે ને એ સૂકું દાંતણ છે, એ તૂટી જશે પણ વળશે નહીં. તમે લીલું છો, વળી જજો, અને વળવું તો પડશે જ, વળવું તો પડશે જ. અને એ મને ચોક્કસ ખાતરી સાથે કહું છું કે જેમ જેમ તમે ઉપર જાઓ છો ને તેમ હલકા થઈ જશો. આ નિયમ લખી મૂકજો મિત્રો. રોકેટનો પણ, રોકેટ સાયન્સનો પણ નિયમ છે, જેમ ઉપર જાય તેમ પોતાના ભાગો છોડતું જાય છે. એટલે તમામ દીકરીઓને વિનંતી કરું છું કે આવતીકાલે જ્યારે પણ જાઓ ત્યારે તમારા જે લગ્ન થવાના બાકી છે ને, કોલેજમાં ભણતી દીકરીઓ જે બહુ ઓછી છે પણ આછી નથી એમ કહું તોય તમે લગ્નમાં અમારો જે આખો સ્ટાફ બેઠો છે એને બોલાવજો. અમે લોકો બીજી કઈ ગિફ્ટ લાવવાનું નથી એ બી તમને કહી મૂકીએ, પણ અમે લોકોએ નક્કી એવું કરેલ છે મારા આખા ટીમે ગાયડા કોલેજની કે તમે જેવા લગ્ન બોલાવશો આવશો અને 1-1 કિલો સાકર, ચોરસ ટુકડા આવે ને એ લઈને આવશો. અને તમે જ્યારે ગાડીમાં પેલા BMW બેસો ને, દરવાજો બંધ કરો તે પહેલા મમ્મીને પેલા ગળુંથી ગળું પકડીને રડો ને તમે, તે વખતે તે પહેલા ચેક કરી લેજો કે ડિક્કીમાં 10 કિલો સાકર મુકાઈ જવી જોઈએ, અમે મૂકી દઈશું. એટલે બીજે દિવસ સવારે જેવા તમે ઉઠો ને ફ્રેશ થઈને પહેલું કામ એ કોણ, બ્રશ કર્યા પછી જીભ નીચે 1 ટુકડો પેલો સાકરનો મૂકી દેવાનો. બોલો એટલું મીઠું બોલવું. બાકી આપણે તો લોકો એટલું કડવું બોલે છે અને પાછા એમ કહે છે કે સત્ય હંમેશા કડવું હોય છે. આ તદ્દન બોગસ વાત છે મિત્રો, સાચે કહું છું. સત્ય ક્યારેય કડવું નથી, તારી બોલવાની રીત કડવી છે. અને તમને ખબર હોય તો કે લીમડો પાકો થઈ જાય, લીંબોડી, ત્યારે એ મીઠી લાગે છે. અને તમે જાણો છો મિત્રો કે હંમેશા મીઠા થઈ જજો,
કડવાથી કોઈ ફાયદો કોઈને થયો હોય મને આજ સુધી અનુભવ નથી. હંમેશા સારું બોલો, સ્વીટ બોલો, મીઠું બોલો, લોકોને ગમે તેવું બોલો. તમારો વ્યવહાર લોકો યાદ રાખશે, તમારો ટોન યાદ રાખશે. હું બહુ જ કાળજી રાખું છું, એક ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે બહુ જ કાળજી રાખું છું. મારે મારા સ્ટાફ સાથે, મારા બચ્ચાઓ સાથે કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે વ્યવહાર કરવો, બહુ જ કાળજી રાખીને વર્તન વ્યવહાર કરવો પડે છે. કારણ કે બાળકને તમે એકવાર બોલો છો ને, એ જિંદગીભર યાદ રાખે છે. હા, લાઈફ ટાઈમ યાદ રાખે છે. તમારો જે ટોન હોય છે. એટલે હું ઘણી વાર કહું છું કે મિત્રો, જીતવું હોય તો પેલો પ્રેમ જીતજો, દુઆઓ જીતજો, પણ દુઆ નહીં જીતશો. એટલે આજની આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એવું તો ઘણું બધું છે, કહી શકાય તેવું પણ છે. હું સવારે એક વિડીયો જોઈ રહ્યો હતો સવારની પોરમાં, ત્યારે સિંધુતાઈનો વિડીયો જોયો. ઓ માય ગોડ, તમને અચંબિત કરી મૂકે એવા એક લેડી, પદ્મશ્રી સિંધુતાઈ, જે મહારાષ્ટ્રમાં જન્મેલા, 10 વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયેલા, 20 વર્ષની અંદર પહેલી જ બાળકી થઈ, 10 વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા, અને એટલું દુઃખ આપવામાં આવ્યું, એટલું શોષણ થયું પરિવાર એ લોકોના સસરા તરફથી. અને લિટરલી 20 વર્ષની ઉંમરે એને બાળકીનો જન્મ આપ્યો, જે બાળકી નહીં જન્મી શકે છતાં જન્મી, અને એનું નામ મમતા પાડ્યું. અને આ લોકોએ ઘરની બહાર ટોટલી કાઢી મૂકી. આ સત્ય ઘટના છે, તમે પણ વિડીયો જોઈ શકો છો, યુટ્યુબ પર મૂકવામાં આવેલો છે. અને આ સિંધુતાઈ રેલવે સ્ટેશન ઉપર ભીખ માંગતી, લિટરલી, અને આખી રાત રેલવે સ્ટેશન ઉપર સૂઈ રહેતી. અને એ આખી રાત સૂતી ને, એ જાગતી કે પોતાની બાળકીને કોઈ લઈ નહીં જાય એટલા માટે. અને એવા એને જોયા અનાથ બાળકો તો કંઈ કેટલા બધા છે. અને પછી એને સૂઝ્યું કે અનાથ બાળકોની સેવા ચાકરી કરવી જોઈએ, એનો ઉછેર કરવો જોઈએ. આજે 1500 થી 2000 બાળકોના અનાથાલયમાં અભ્યાસ કરે છે, અને કેટલાય બાળકો CA થઈ ગયા, PhD થઈ ગયા, પ્રોફેસર થઈ ગયા, વ્યવસાય વકીલ થઈ ગયા, અલગ અલગ ક્ષેત્રમાં જતા રહ્યા. મિત્રો, આ સિંધુતાઈ છે. એટલે કહેવાનો ભાવ, આવી તો કેટલી બધી સ્ત્રીઓની સ્ટોરીઝ છે. એટલે સક્સેસફુલ વુમનની સ્ટોરી તમને હું 50 કહી શકું, હાલના તબક્કે પણ વાત શરૂ કરી શકું એમ છું. પણ તે કહેવા કરતા મળતા જે આ સક્સેસફુલ વુમેન બેઠી છે, એ સ્ટોરી નથી, વાસ્તવિકતા છે. તમે પ્રત્યક્ષ મારા સ્ટાફને તમે જોઈ શકો છો, જે 30 વર્ષ કરતા વધારે ગાયડા કોલેજને પોતાની જિંદગીનો 50% ભાગ તો ગાયડા કોલેજને સમર્પિત કર્યો છે. અર્લી ઇન ધ મોર્નિંગમાં આવીને ગાયડા કોલેજને મસ્તક એના ગાયડા કોલેજના ચરણમાં મૂક્યું છે. રોજ સવારે આવીને જિંદગીનો અડધો ભાગ. રેખાબેનના 38-40 વર્ષ થશે નોકરી, 40 વર્ષ. વિચાર કરો, જે માણસે 38-40 વર્ષ એક સંસ્થામાં સમર્પિત કરી દીધા હોય, અને ખૂબ નિષ્ઠાપૂર્વક સમર્પિત કરી દીધા, આ સક્સેસફુલ છે. મારા તમામ સ્ટાફને જો, ભલે મારો આ સ્ટાફ એડહોક બેઝ ઉપર છે, મારા બિન શૈક્ષણિક કર્મચારી એડહોક બેઝ ઉપર છે, પણ જે કામ કરે છે, ઓ માય ગોડ, કમિટમેન્ટ સાથે જે કામ કરે છે. પહેલે દિવસે શિક્ષણ કાર્ય મારો, અને મને ખબર નહીં, મને સમજાતું નથી કે મને ખબર છોકરાઓ મળતા જ નથી. હું શોધું છું છોકરાઓ. અમે લઘુમતીમાં આવી ગયા, બોલો, આ કેટલી દીકરીઓ. એડહોકમાં તો દીકરીઓ જ દીકરીઓ. હું સદભાગી છું કે દીકરીઓનો બાપ છું. મને આનંદ છે એ વાતનો. અને નોન ટીચિંગમાં પણ તમે જુઓ તો પણ દીકરીઓ. પણ હું બહુ ગર્વ સાથે કહું છું કે તમામ મારી દીકરીઓ નોન ટીચિંગમાં છે, ટીચિંગમાં છે, અને રેગ્યુલર મારો સ્ટાફ છે, બહુ જ એફિશિયન્ટ છે. મને બહુ આનંદ એ વાતનો થાય છે. હું રોજ કુદરતને પગે લાગીને આવું, તમારા માટે અને મારા માટે પ્રાર્થના એ કરું છું કે ભગવાન તે મને કેટલી સુંદર ટીમ આપી દીધી કે પહેલે દિવસ શિક્ષણ કાર્ય શરૂ થાય, એ દરેક પોતપોતાનો સિલેબસ પૂર્ણ કરે, એસાઇનમેન્ટ, એક્ઝામ બધું જ વ્યવસ્થિત રીતે કરે. અને આપણું કામ અધ્યાપક તરીકે તો છે જ, પણ વધારે જો કામ હોય ને, આપણા કામ કરતા 100% વધારે કામ હોય તો બિન શૈક્ષણિક કર્મચારીઓ છે. પણ એ લોકો જે કામ કરવાની જે રીત છે, સાચે કહું છું,
હું ખરેખર આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે એ લોકોને બિરદાવું છું અને ખરેખર અભિનંદન જેટલા આપું એટલા ઓછા છે. ખૂબ કામ કરે છે, દિવસ રાત જોયા વગર કામ કરે છે. આ સક્સેસફુલ વુમન આ જ છે મારી. એટલે હું સદભાગી છું કે કુદરતે મારી ઉપર 10 કે જેટલા પણ ભગવાનના હાથ હશે એટલા મારી પર મૂક્યા છે. હું સક્સેસ, લોકો મને સક્સેસ એટલા માટે કહે છે કે હું તમારા થકી ઉજળો છું. કારણ કે તમે મેં કશું જ નથી. હું વારંવાર કહું છું, જાહેર ફંક્શનોમાં કહું છું ને હું પ્રમાણિકપણે કહું છું. માત્ર તમને સારું લગાડવા જરાક બી નથી કહેતો, પણ તમે જે દિવસ રાત કામ કરો છો ઘડિયાળમાં જોયા વગર, અને સાચે ઘડિયાળ પહેરતા જ નથી મારા બિન શૈક્ષણિક કર્મચારીઓ તો આશાબેન ઘડિયાળ જ નથી પહેરતા. બોલો લોકો આશાબેન નથી પહેરજો. ખરેખર કહું છું, એક કમિટમેન્ટ સાથે કામ કરે, ઝીણામાં ઝીણી બાબત પણ પૂરી કેર સાથે કામ કરે. અને આપણે શૈક્ષણિક અધ્યાપકો બહુ જ સદભાગી છે કે એક પણ રેગ્યુલર બિન શૈક્ષણિક સ્ટાફ નહીં હોવા છતાં પણ આપણું એક પણ કામ અટક્યું હોય એવો ક્યાંય કોઈ કિસ્સો નથી. બોલો, રેખાબેન અંબુભાઈ નિવૃત્ત થવાનો તો એના પેપર્સ કે દાણના બની ગયા, રાધાબેનના સ્ટાર્ટ કરી દીધા. બોલો, એ 27માં જવાના, 28માં હું જવાનું, ખબર નહીં રહી જશે તે મને ખબર નહીં. રાઈટ, એટલે એટલું એડવાન્સમાં ચાલે છે. હું બહુ ખાતરી સાથે કહું છું કે આખા ગુજરાતની આટલી બધી કોલેજો હશે, એક પણ કોલેજ આપણા જેવી કોલેજ નહીં હોય તેનું ગર્વ લઈ શકું તમારા માટે ગર્વ. આટલું જબરજસ્ત કામ કરનારી ટીમ કોઈ પણ કોલેજને નહીં મળી હોય. અને એટલા માટે છેલ્લી એક વાત કહી દઉં, એટલા માટે ગાયડા કોલેજમાં આવા લોકો તડપે છે. તમને નહીં ખબર હતો, રાજની વાત કહી દઉં. આ કે એ બધા ફોન તમારી પર નહીં આવે, તમારી પર ઇન્ક્વાયરી સારું આવતા હોય તો મારી પર જે ફોન આવે ઓથેન્ટિક ફોન આવે. ભલે કેસી પટેલે 2-3 જગ્યાએ પૂછ્યું હશે કે જાઉં કે ચીખલી જાઉં કે ગાયડામાં જાઉં, રાઈટ. પુનિતાબેને બી તપાસ કરીને જ આવ્યા હશે, એમ કંઈ નહીં આવ્યા હોય યુ નો. પણ પુનિતાબેનની મને, કેસી પટેલને મને ખબર છે કે ચીખલીમાં તપાસ કરી ગાયડામાં જવાય કે ના જવાય. પણ આજે પોતાની જાતને સદભાગી સમજે છે કે કેસી પટેલ માટે જોરદાર તારીફ આપે. કારણ કે એ પોતાની જાતને એટલા માટે ગેરંટી આપી, યુ નો. પુનિતાબેન પણ ગેરંટી લઈ શકે છે કે એમનું પણ જે દિવસે 5 વર્ષ, એ બેન મને વચ્ચે આવ્યા હતા મળવા કે સર મારા અમુક બેન તો ચિંતા ન કરો, બધા ઠરાવ થઈ જશે. કહેલું બેન તમને, ઇન ટાઈમ કામ થયું. કેસી પટેલ 12મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિના દિવસે 5 વર્ષ પૂર્ણ થયા. હમણાં એનું 1 માર્ચે તો આવી ગયું રેગ્યુલર તરીકે, અધ્યાપક તરીકે. વિચાર કરો કેટલું કમિટેડ મારી ટીમ કામ કરતી હશે. એટલે લોકો આવા તડપે છે. નજીકના ભવિષ્યમાં એક અધ્યાપક આપણે ઇકોનોમિક્સમાં મળવા જઈ રહ્યા થોડા જ સમયમાં. હા, મેં સંમતિ મેનેજમેન્ટની સંમતિ લઈને સંમતિ આપી છે. એટલે ગાયડા કોલેજમાં કેટલા લોકો વેઇટિંગ લિસ્ટમાં છે, આવા તૈયાર છે કે બીજી કોલેજમાં ગમે ત્યાંથી એડજસ્ટ કરીને ગાયડામાં જવું છે. અહીં બહુ મસ્ત ચાલતું છે, રાઈટ. એ આપણી ક્રેડિટ છે મિત્રો, અને એ ક્રેડિટ, ઓલ ક્રેડિટ ગોઝ ટુ યુ, કારણ કે તમારા પક્ષે જાય છે. હું કશું વારંવાર કહું છું, ખરેખર પ્રમાણિકપણે ભગવાનને ઓળખીને હું કશું જ નથી કરતો. જે કંઈ કરો છો બરો શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કામ દિવસ રાત કામ કરે છે. એટલા માટે જ કામ દીપી ઉઠે છે. તો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા. અને વક્તૃત્વ સ્પર્ધામાં જે દીકરીઓ ભાગ લેશે, પોતાના વિચાર રજૂ કરશે, એમને પણ શુભેચ્છા પાઠવું છું. મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.